આવા બનાસ ને કાંઠે બેસણા અન એવું ટોટાણા રૂડું દામ એ જાય અવતાર ધરીને જાવિયા બાપા જે જે સુધારા. ભારત ભૂમિ સંતોની ભૂમિ છે, જેના કણકણમાં સત્ય અને ધર્મનો સૂર છે. ક્યાં સ્વરૂપે ભગવાન અવતાર લઈ લે એની કોઈ ખબર હોતી નથી. કોઈ ભેખધારી જીવ જ્યારે ઈશ્વર તરફ પોતાને વાળી લે છે ત્યારે એનામાં ઈશ્વરના દર્શન થતા હોય છે. સમાજના કલ્યાણ માટે ભૂલ્યા ભટક્યાઓને સાચો માર્ગ બતાવવા માટે ઈશ્વર અનેક સ્વરૂપે પૃથ્વી ઉપર આવતો હોય છે. એવા જ એક સંતનો જન્મ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ટોટાણા ગામમાં થયો અને આજે એમને આખું જગ પરમ પૂજ્ય સંત શ્રી સદારામ બાપાના ટોટાણા વાસી બાપુ જલાનો અવતાર, ટોટાણા વાસી બાપુ જલાનો અવતાર. પૂજ્ય સદારામ બાપાનો જન્મ વિક્રમ સંમત 1963 ઈસવીસન 1907 તારીખ 1/5/1907 ના દિવસે ઉત્તર ગુજરાતના નાનકડા ગામ ટોટાણાના મોહનજી ઠાકોર અને માતા લાખુમાના ખોરડે સદારામ બાપાનો જન્મ થયો. એ સમય હતો બ્રિટિશ સામ્રાજ્યના કારમાં દમન અને અત્યાચારનો, ગુલામીનો અને વિકટ પરિસ્થિતિઓમાં ઉચ્ચ વિચાર સાથે આ પરિવાર એનું ગુજરાન કરતો હતો. પરંતુ ઈશ્વરે જાણે સદારામ બાપાના જન્મની સાથે જ એમની પરીક્ષા કરતા હોય એમ નાનકડી 6 મહિનાની ઉંમરે એમણે પિતાની છત્ર છાયા ગુમાવી. ઘરમાં ભાઈ બહેન હતા. કુટુંબની બધી જવાબદારી લાખુમાના ખંભે આવી. લાખુમા ખૂબ જ પરિશ્રમી અને સ્વમાની સ્ત્રી હતા. મજૂરી કરતા, સ્વમાન સાથે જીવતા અને બાળકોનો ઉછેર કરતા હતા. પણ કહેવાય છે કે કડવી વખાણીએ લીમડી જેન શીતળ હોજો છાય, સંપત હોય તો ઘર ભલા અને નહીતર ભલા પરદેશ. લાખુમા ટોટાણા ગામ છોડી દે છે. પરિવાર સાથે વડોદરા ધંધાની શોધમાં જઈને સ્થાયી થાય છે. એ સમયે વડોદરામાં અંગ્રેજ હુકુમત, ગાયકવાડ સરકારની રાજસત્તા. એની આસપાસના ગામમાં મજૂરી કરતા ઘરનું ગુજરાન ચલાવતા પૂજ્ય સદારામ બાપા વડોદરાની પ્રાથમિક શાળામાં ભણવાની શરૂઆત કરે છે. પણ ઘરની પરિસ્થિતિ ખૂબ ગરીબ. પછી બાપાએ માંડ 2-3 વર્ષનો અભ્યાસ કર્યો છે અને એને વિચાર આવ્યો કે મારી માં ક્યાં સુધી મજૂરી કરતી રહેશે. આપણે માના દીકરા થઈને આમ રમતા રહીએ અને માં કાળી મજૂરી કરે. માને મજૂરી કરતી જોઈ સદારામ બાપાએ અભ્યાસ છોડી દીધો. એ વખતે કોઈ મોટર ગાડી નહોતી, બળદ ગાડા હતા. પગપાળા ચાલીને આવવું ને જવું પડતું હતું. એવા સમયમાં બાપુ નાનકડી ઉંમરમાં ઉઘાડા પગે મજૂરી કરવાની શરૂઆત કરી. વડોદરા રેલવે સ્ટેશનની બાજુમાં એક નાનકડો પાનનો ગલ્લો, ત્યાં બાપુ કામ કરવા ગયા. બાપુનો પગાર કેટલો હતો ખબર છે? 1 દિવસનો 1 આનો. આટલા નાનકડા અને ઓછા પગારમાં બાપુએ આશરે 2-3 વર્ષનો અને વિચાર કર્યો કે આટલા ઓછા પગારમાં તો ઘરનું કેમ ચાલે. એટલે પોતે પોતાનો ધંધો શરૂ કરવા એક નાનકડું કેબિન લીધું, પાન અને ચા વેચવાનું શરૂ કર્યું.
જ્યારે બાપુશ્રીની ઉંમર 25 વર્ષની થઈ. એ સમયે વડોદરામાં સાયજી મિલ ફેક્ટરી હતી. બાપુશ્રીએ સાયજી મિલમાં નોકરી કરવાનો નિર્ણય લીધો. ધંધો બંધ કર્યો અને 10 વર્ષ સુધી મિલમાં મજૂરી કરી. એક વખત ભારત દેશમાં વિદેશીઓનું રાજ હતું. ભારતની પ્રજા ઉપર જોર જુલમ કરતા અંગ્રેજોને બાપુએ ક્યારેય પસંદ નહોતા કર્યા. દરેક જગ્યાએ હુલ્લડ થતા, ધમાલ થતી, એ જોઈ અને બાપુનું મન અકળાતું, અચવાતું. માણસાઈ જેવું કોઈનામાં છે કે નહીં એવું વિચારી દેશની આઝાદી માટે ભગવાનને પ્રાર્થના કરતા. જ્યારે તેઓ વડોદરા રહેતા ત્યારે તેમના મન મસ્તિષ્કમાં અનેક ભાવોનો જન્મ થયો હતો. ભર જુવાનીમાં જ એમને ભજન અને સત્સંગમાં રસ લાગ્યો હતો અને આધ્યાત્મ તરફ એમનો ઝુકાવ થયો હતો. બાપુશ્રીએ વડોદરામાં પોતાની યુવાનીના સમયમાં સંત શ્રી હાથીરામ મહારાજ પાસે કંઠી બોધ લઈ કંઠી બંધાવી હતી. એક તો એમનામાં સંસ્કાર હતા અને પછી પાછો આ મહાપુરુષનો સંગ થયો અને બાપુશ્રીએ પોતાનામાં એક મહાન આત્મા જોઈ હતી. દેશ આઝાદ થયો ત્યારે એમને માદરે વતન ટોટાણા પાછા ફરવાની ઈચ્છા થઈ. ટોટાણા આવ્યા ત્યારે બાપુશ્રીની ઉંમર આશરે 40 વર્ષની આસપાસની હતી. બાપુશ્રીને ભક્તિનો રંગ પૂરેપૂરો લાગ્યો. ટોટાણા ગામે જ બાપુશ્રીને એક વિચાર આવ્યો અને વિચાર આજે સમગ્ર ભારતમાં ટોટાણા આશ્રમ તરીકે ઓળખાય છે. બાપુશ્રીએ પોતાના રહેવાના નિવાસ સ્થાને જ સેવા ચાલુ કરી. સેવામાં જ ભગવાન રહ્યો છે તેવો એમનો શું જો સેવા સેવામાં ઘણો ફેર છે રે. સેવા કોને કહેવાય? જો સેવામાં હનુમાનજીને રામ મળ્યા રે. સેવા એને કહેવાય. જો પોતાના નિવાસ સ્થાને આવતા માણસોને ચા પાણી અને સારો આવકાર આપતા. એમ કરતા કરતા બાપુશ્રીને વિચાર આવ્યો, કંઠી બોધ તો લીધો પણ હવે કોઈ મહાન સંતનો ઉપદેશ મળી જાય તો કેટલું સારું. બાપુશ્રી પાલનપુરની બાજુમાં વડગામ તાલુકાના ટીંબાચુડી ગામે ગયા અને ત્યાં એમનો ભેટાડો સંત શ્રી કાળુરામ મહારાજ હારે થયો. બાપુશ્રીએ કાળુરામ મહારાજને વિનંતી કરી કે મને સમજણ આપો, ઉપદેશ આપો, બોધ આપો. જીવનના સાચા માર્ગને મારે અપનાવવો છે. ત્યારે સંત શ્રી કાળુરામ મહારાજે ઉપદેશ આપ્યો, આશીર્વાદ આપ્યા અને બોલ્યા કે સદારામ, તમે તો જીવતા પૂજાશો, તમારી હયાતીમાં જ તમારા ફોટા પણ પૂજાશે. આ આશીર્વાદ લઈ બાપુશ્રી ટીંબાચુડીથી પાછા ટોટાણા ગામે આવ્યા અને એમની ભક્તિ અને સેવાનો પ્રવાહ ચાલુ રાખ્યો. અને એ પછી બાપુશ્રી સંતોના દર્શન અર્થે વડોદરા, જુનાગઢ અનેક સ્થળે જતા તેઓ સંત શ્રી ગિરધારી બાપુને મળ્યા અને ગિરધારી બાપુને વિનંતી કરી કે મને એવા આશીર્વાદ આપો કે જેથી કરી અને ટોટાણા ગામમાં ભગવાનનું મંદિર બની જાય. આ સાંભળી ગિરધારી બાપુએ આશીર્વાદ આપ્યા કે ટોટાણા ગામમાં એકલું મંદિર જ નહીં પણ ટોટાણામાં તો મંદિર અને આશ્રમ બધું બની જશે. ટોટાણામાં સદાય માટે સદાવ્રત ચાલુ રહેશે. સદારામ બાપાએ પોતાની સેવા શરૂ કરી. ભજન, કીર્તન અને સેવા વધતી ગઈ. સદારામ બાપાના ભક્તિનો પ્રવાહ એટલો વધી ગયો કે બાપુશ્રીના ભજનના ડંકા દૂર દૂર ગામમાં વાગવા માંડ્યા. અને પછી તો બાપુની ભક્તિની વાતો બધે ગંગાના પ્રવાહની જેમ વહેતી હતી. લોકો બાપુશ્રીને બોલાવતા, એમના તમામ સુખ દુઃખના પ્રસંગોમાં બાપુ અવશ્ય હાજરી આપતા, તમામને આશીર્વાદ આપતા. લોકોના પ્રેમથી, લોકોના વિશ્વાસથી સદારામ બાપા દરેક પરિવારના પ્રિય થયા. 4 મહિના, 6 મહિના પહેલાથી પોતાના પ્રસંગમાં બાપુને આવકારો આપવા માટે બાપુની ડાયરીમાં વાયક તારીખો અને તિથિઓ નોંધાવતા. મોટો અવસર આયો ને બાપા હો રે.
હે મારા હૈયા રાખન માય મોટો અવસર આયો ને બાપા બરે. ગુજરાત ભરમાંથી અને દેશભરમાંથી મોટા મોટા સંતો મહંતો પણ સદારામ બાપાને મળવા આવે અને એકબીજાને દર્શન આપે. સંતો એકબીજામાં ભગવાનનું સ્વરૂપ જોતા અને ભવ્યતાનો અહેસાસ કરતા ટોટાણા આશ્રમમાં સદારામ બાપાને મળવા આવતા સંતો પોતાની જાતને ધન્યતા અનુભવતા હોય. સદારામ બાપા કનકેશ્વરી માતાજીને મળવા ગયા હતા ત્યારે કનકેશ્વરી માતાશ્રીએ બાપુશ્રીના ચરણ સ્પર્શ કરીને ધન્યતા અનુભવી હતી. ત્યારે બાપુશ્રીના ભક્તોને કનકેશ્વરી માતાજીએ કહ્યું હતું કે તમારે બીજી ક્યાંય ભગવાનને શોધવાની જરૂર નથી. તમે સદારામ બાપુની સેવા કરો એ જ પોતે ભગવાન સ્વરૂપ છે. આવું કનકેશ્વરી માતાએ પોતાના સ્વમુખે કહ્યું હતું. પૂજ્ય સદારામ બાપા એક એવા સંત, એમ કહી શકાય કે આપણે નરસિંહ મહેતાને પ્રત્યક્ષ જોયા નથી, આપણે જલારામ બાપાના પ્રત્યક્ષ દર્શન કર્યા નથી, કે આપણે ભગવાનના પ્રત્યક્ષ દર્શન કર્યા નથી, પણ જેને સદારામ બાપાના દર્શન કર્યા છે, જેને સદારામ બાપાના સ્વભાવને જાણ્યો છે અને માણ્યો છે, તો એ ચોક્કસ એવું સમજી શકે કે એ મહાપુરુષોનો, એ અવતારી પુરુષોનો, કે ભગવાનનો જો સ્વભાવ હોય તો એ આ જ હોય. સમાજના વચ્ચે રહીને, સમાજને અપનાવીને, સમાજના જેવા દેખાઈને, સમાજની ભાષામાં જ્યારે એમણે સમાજની સાથે વાતો કરી ત્યારે એ સમાજને એમણે એક નવું જીવન પ્રદાન કર્યું. આવી વિભૂતિઓ વારંવાર પૃથ્વી પર નથી આવતી હોતી, ક્યારેક જ આવા આત્માઓ આ જગતને પ્રાપ્ત થાય છે. આવો જ એક પ્રસંગ બાપુશ્રી તેમના ભક્તો સાથે ગઢ શીશા ચંદુ માતાજીના આશ્રમે ગયેલા ત્યારે બાપુશ્રીને જોઈને માતાજી ખૂબ ખુશ થયા હતા, રાજી થયા હતા અને કહેવા લાગ્યા હતા, પધારો પ્રભુ પધારો, આપ તો સાક્ષાત પરમાત્માનું સ્વરૂપ છો. મેં ઘણા સમયથી ઈચ્છા કરી હતી કે હું જલારામ બાપાના દર્શન કરું, પણ જલારામ બાપાના દર્શન તો ન જ કરી શકું. પણ પ્રભુ, આપનામાં હું સાક્ષાત જલારામ બાપાના દર્શન કરી રહી છું, કારણ કે આપ સદારામ સ્વરૂપી જલારામ જ છો. કચ્છ જિલ્લાના વરળીના સંત શ્રી પુરુષોત્તમ બાપુ અને બાપુશ્રી એકબીજાને અવારનવાર મળતા, એકબીજાના દર્શન કરી એકબીજામાં ભગવાન સ્વરૂપનો અહેસાસ કરતા. બે સંતોની પણ એવી મિત્રતા બંધાઈ ગઈ હતી કે જાણે ભગવાન કૃષ્ણ અને સુદામાને જોડી. વડોદરા જિલ્લાના નર્મદા નદીના કિનારે શ્રી પુરુષોત્તમ બાપુનો માલસર ગામે આશ્રમ આવેલો છે. બાપુશ્રીએ પવિત્ર શ્રાવણ મહિનો આવે ત્યારે પુરુષોત્તમ બાપુના આશ્રમે દિવસો સુધી રોકાતા અને બંને સંતો કથા જેવા પ્રસંગોનું આયોજન પણ સાથે મળીને કરતા. સંત શ્રી જાનકીદાસ બાપુ કમીજળાના સંત જ્યારે સદારામ બાપુશ્રીના પ્રસંગો હોય ત્યારે પ્રસંગમાં સેવાનું સંચાલન કરતા. બાપાના નાના મોટા દરેક કામમાં મને થાય કે હું આવા એક ભજનાનંદી પુરુષના સારા કાર્યક્રમમાં હું કંઈક ને કોઈક એ સેવા તરીકે જોડાવું, અને એ મને પોતાનો આનંદ હતો. બાપાનું કોઈ કામ હોય, સંત મેળાવડો હોય, બાપાનો ફોન આવે ત્યારે અને વિશેષ કરીને બાપા આપણી વચ્ચે ન રહ્યા ત્યારે બાપાનું અંતિમ કાર્ય કરવાનો જે મને અવસર મળ્યો એ ફરી એ હું બાપાનો પણ ખૂબ મોટો ઋણી પણ છું. અને મારી પર જે કૃપા ગુરુ મહારાજે આપી એના મહાપુરુષને પ્રસંગ કરવા માટે, પછી ભંડારો હોય તો ભલે છે, દરેક પ્રસંગમાં મારી પર જે રીતે સેવકોએ બાપાની આજ્ઞાને પ્રસાદ સમજીને મને જે ફોન કરી મારી સાથે આપશો વિશ્વાસ મૂકતા રહ્યા, અને હું થોડો શક્ય બને એટલો આપ સૌનો ઉપયોગી બની રહ્યો. એ ફરી મારી એક બાપાની અપાર કૃપા સમજું છું અને
છેલ્લે વિશેષ કરી આવા આપ સમાજને સદારામ બાપુ જેવા સંત મળ્યા અને આપના જીવનમાં જે રીતે પ્રકાશ થયો, અંતરિક્ષમાં પણ ચેતના આપ સૌ પર કૃપા વરસાવે એવી પ્રાર્થના સાથે સૌને મારા પ્રણામ. સદારામ બાપા સાથે અનેક નાના મોટા સંતોથી સંત વ્યવહાર પણ કરતા. કાંકરેજ તાલુકાના કેવળપુરી ભગવાનની એક જાગીરદાર જગ્યા જેને થળી મઠ કહેવાય છે, અને એ મઠના મહંત શ્રી હરિપુરીજી બાપુ ગાદીપતિ થઈ ગયા. જ્યારે જ્યારે સદારામ બાપાને જોતા તે જાતે ગાદી ઉપરથી ઊભા થઈ જાય અને સામે હાલીને મળતા અને કહેતા કે સદારામ, તમે તો સાક્ષાત ભગવાનના અવતાર છો, ઓલિયા છો. સદારામ બાપાના દર્શન કરવા અનેક મહાન વિભૂતિ ટોટાણા આવી ગયા છે, જેમાં ભારત દેશના યશસ્વી વડાપ્રધાન અને એ સમયના ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ અવારનવાર સદારામ બાપાના દર્શન કરવા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી બાપાના દર્શને આવી ચૂક્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી પણ બાપાશ્રીના ચરણ રજ લઈને આશીર્વાદ લઈ ચૂક્યા છે. ગુજરાત રાજ્ય કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ જગદીશભાઈ ઠાકોર અવારનવાર બાપુશ્રીના દર્શને આવતા હતા. બાપુશ્રીએ એક પુસ્તિકા બનાવી હતી, એમાં આવેલા મહેમાનો પુસ્તિકામાં પોતાનો વિચાર લખતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ પોતાના વિચાર લખી નીચે સહી કરી અને આ પુસ્તકમાં છાપવા માટે મોકલી દીધા. બાપુશ્રીના અનેક ભક્તો હતા. ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ જ્યારે મુખ્યમંત્રી નહોતા ત્યારે બાપુના આશીર્વાદ લેવા ટોટાણા આવેલા અને બાપુના આશીર્વાદથી જ મુખ્યમંત્રી બન્યા હતા. વર્તમાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ માનની શ્રી શંકરભાઈ ચૌધરી પણ બાપાના દર્શને આવી ચૂક્યા છે. સદારામ બાપાના જીવનના સૌથી મોટા કાર્યો જો કોઈ હોય તો એ છે સમાજમાં ફેલાયેલી બદીઓને દૂર કરવી. દરેક ગામે ગામ વ્યસન મુક્તિ માટેના એમના અથાક પ્રયત્નો અને એમની સમજણ અને એમના કહેલા વેણને માથે ચડાવીને લાખો લોકોએ વ્યસન છોડી દીધું. જય સદારામ બાપા. સદારામ બાપાએ ગામડે ગામડે ભજન ભાવ કર્યા. સદારામ બાપાએ ખોટા વ્યસનમાંથી માણસને મુક્ત કર્યા. ચોરી, ચાળી, માંસ, માટીન દારૂ, આ 5 વિષય કહેવામાં આવે. આ 5 વ્યસનમાંથી મુક્ત કર્યા. બાપાનો એવો આશીર્વચન હતો કે સેવા અને સમરણ જેને આપ્યો ટુકડો એને ભગવાન ટુકડો. સાધુ સંતની સેવા કરે ધન્ય માનવને, પછી કરે બીજા કામ ધન્ય માનવને. આ બાપાનો આશીર્વચન હતા. બાપા ટપલી મારીને કહેતા કે જય નારાયણ બોલો, જય નારાયણ બોલો, જય નારાયણ બોલો, તો સારું થઈ જાય છે. અને બાપાનો મારા ઉપર આશીર્વાદ છે. સાધુ સંતને સેવા કરો એ જ મોટી ભક્તિ, એ જ મોટું વચન. બોલો સદારામ બાપા કી જય. ટોટાણા ધામ એ સમગ્ર ઉત્તર ગુજરાતનું આસ્થાનું કેન્દ્ર, શ્રદ્ધાનું ધામ અને એવી પાવન ધરા ઉપર એક સામાન્ય પરિવારમાં જન્મેલા સદારામ બાપા એ આજના યુગના ભગવાન બની ગયા. એમનો હાથ, એમની ટપલી જ્યારે માથા ઉપર પડે ત્યારે આખા શરીરમાં ઝણઝણાટી આવી જાય ને એક અલૌકિક આશીર્વાદના અનુભવો થાય. એ હસતા હસતા સામાન્ય ભાષામાં જે ભજનો કરતા, સામાન્ય પ્રજાને ગળે ઉતરતા. વ્યસન મુક્તિનું કામ ઠાકોર સમાજમાં ખૂબ મોટા પાયે કર્યું છે. એવા બાપાના ચરણોમાં મારા વંદન કરું છું. સમગ્ર ઉત્તર ગુજરાતમાં એક સંત તરીકે નામ ઉભરાયેલું કોઈ સંતનું નામ હોય તો પૂજ્ય સદારામ બાપા. પૂજ્ય સદારામ બાપાએ એ બધાને ભેગા થઈને અમને બોલાયા કે ભાઈ તમે આ મહાપુરુષને તમે આટલા રૂપિયાનું પેટ પૂજા કરજો. પણ અમે બધાએ એવો નિર્ણય લીધો કે એમાં કંઈક એટલા નથી કરવા, ઓછા પૈસાની ભેટ પૂજા કરવી છે. પ્રસંગ પૂરો થઈ ગયો. સવારે વહેલા 6 વાગે બાપાએ અમને જગાડ્યા અને એવું કહ્યું બાપાએ કે મારે પુરુષોત્તમ મહારાજના આશ્રમમાં જવું છે.
અને અમે બધા પુરુષોત્તમ મહારાજના આશ્રમમાં ગયા અને બાપુએ પુરુષોત્તમ મહારાજનું રાતનું કવર પાછું ભાગ્યું અને બીજું કવર જે ભર્યું હતું એ સદારામ બાપાને હલવાયું અને બાપુએ પુરુષોત્તમ મહારાજને 2 હાથ જોડીને માફી માંગી કે બાપુ મારથી ભૂલ થઈ ગઈ છે, તમારું કવર આટલું નહોતું પણ આટલું કરવાનું હતું. આવું મહાપુરુષે આ પરચા પૂર્યા છે. પૂજ્ય સદારામ બાપા દરેક સમાજમાં ભજન કીર્તન કરવા જતા કોઈ પણ જાતનો ભેદ રાખતા નહીં, દરેકને એક હરખા દર્શન આપતા. સદારામ બાપાનું જીવન સાદગીથી ભરેલું હતું. તેઓ શ્રીએ જિંદગીમાં ક્યારેય કોઈ સુખ સગવડ માંગી નથી અને આ સરળ જીવન જીવતા સંત એક ગામથી બીજે ગામ ગુજરાત એસટીમાં રિક્ષામાં બળદગાડામાં પ્રવાસ કરતા. બાપુશ્રીને ભક્તિ દરમિયાન ભજન દરમિયાન મળેલી અનેક ભેટ સોગાદ કે રોકડ રકમ ક્યારે પોતાની પાસે રાખી નથી. ત્યાં આવેલા બીજા સંત સાધુઓને ભેટ આપી દેતા. તેઓનું જીવન ખૂબ સરળ હતું. જીવનમાં ક્યારેય એમણે બેંકમાં ખાતું ખોલાવ્યું જ નથી. એની મિલકતમાં કશું છે જ નહીં અને સાધુની મિલકત એ જ ભજન હોય છે. અને એટલા માટે આપણે ત્યાં કહેવાયું છે, જગમાં જોન જન્મ્યા કરવા પરમારથના કામ, ભાવે ભજ્યા ભગવાનને બાપા જય જય સદારામ. સદારામ બાપાને 2 વાયક આવતા. બાપુને ખબર નથી અને 2 જગ્યાએ એક સાથે ભક્તોએ ભજન કરતા જોયા. ભક્તોના સાક્ષાત પુરાવા આજે હાજર છે. બાપાને લઈ અને અમે ટોટાળા મુકામેથી પાટણ ચંદનજીને ત્યાં જીવનધારા સોસાયટીનું ઓપનિંગ હતું, બાપાને લઈને જવાનું હતું. રસ્તામાં જતા મારા પાર્ટનરનો મને ફોન આવેલો કે કાલે આપણી મીટિંગ છે અને તમે પેલી ડાયરી લઈને આવજો, આપણે હિસાબ કરવાનો છે. અને એકચ્યુઅલીમાં બનેલું એવું કે ડાયરી છેલ્લા 3-4 મહિનાથી ખોવાઈ ગયેલી મારી અને એ ડાયરી ના મળે તો મને અંદાજે 4-5 લાખ રૂપિયાનું નુકસાન જાય એવી ભીતી હતી. હું છેલ્લા 2-3 મહિનાથી ડાયરી ગોતતો હતો પણ ડાયરી મળતી હતી. અને એ ફોન આવ્યો તરત મેં બાપા સામે નજર કરી અને મેં મનોબળ બાપાને પ્રાર્થના કરી કે બાપા આપ તો પરમ આત્મા છો, પરમ કૃપાળુ પરમાત્મા ખુદ છો. જો આ બધે પરચા પૂરતા હોય તો મારી આ ડાયરી ખોવાણી, હું સાચો માણસ છું અને જો ડાયરી ના મળે તો હું જૂઠો ઠરું. અને જેવે મેં બાપાને મનોમન પ્રાર્થના કરી, મારી નજર બાપા સામે ગઈ તો બાપાએ જેમ એમના કાનથી આ શબ્દો સાંભળ્યા હોય એવું મારા તરફ તાકીને એમને મને સ્મિત આપ્યું, હસ્યા. અને સાહેબ મુશ્કેલથી એ વાતને 5 મિનિટ નહીં થઈ અને મારા ઘેરથી મને ફોન આવ્યો કે ખુશીના સમાચાર છે. મેં પૂછ્યું શું સમાચાર છે? તો સાહેબ મારા મિસિસે મને કહેલું કે તમારી ડાયરી મળી ગઈ છે. મેં પૂછ્યું કે એવું કેવી રીતે મળી એમ? તો સાહેબ એને કીધું કે તિજોરી ઉપરથી પેલો ઊંધો પડ્યો, મેં પેલો ઉઠ્યો તો કપડાની નીચેથી ડાયરી મળી ગઈ. મેં કહ્યું કોઈ બિલાડી પાડી એવું કહે તો કે ના, ઘરમાં કોઈ નથી. પણ એમ જ તેની ચેન ખુલી ગઈ અને થેલો ખોલતો નીચેથી ડાયરી મળી ગઈ. સાહેબ એ દિવસથી મેં મનોમન ધારી લીધેલું કે આ કોઈ સામાન્ય સંત નથી પણ આ ખુદ પરમાત્માનો અવતાર છે. અને સાહેબ એમના પછી તો મેં નિરંતર એમના અસંખ્ય આવા ચમત્કારો જોયા. પણ સાહેબ મને એમનો સાક્ષાત્કાર એ વખતે થઈ ગયેલો અને એ વખતે મેં તન મનથી દિલથી માની લીધું કે ભગવાન કંઈ ગોતવા જવાની જરૂર નથી, મારી બાજુમાં બેઠા એ ખુદ પરમાત્મા છે, ખુદ ભગવાન છે. 1992 પૂર આવ્યું હતું. બાપા રૂમમાં હતા એટલે અમે ગયા કે બાપા પાણી બહુ આવ્યું છે, હવે તો આપણા મંદિરમાં પહેમ છે. એટલે બાપા ઊભા થયા, 5 અગરબત્તી લાવો. 5 અગરબત્તી લેતા ગુરુ મહારાજના ફોટે અને બાપા આવ્યા. એના પગથિયે અગરબત્તી ફેરવી, એ માતાજી હવે શાંત થો, પાછો પડી ગયો. એની પછી 10 થી 15 મિનિટમાં પાણી પાછું પડી. આ અમે આખા ગામે જોયું. અમે એમને કોઈ ભેદભાવ નહોતો સદારામ બાપુને. અમે આવા તમને માન હોય, અમાને બધું બાપુ કાંઈ હોય લગ્ન પસંદ તો બાપુ સદારામ બાપુ અમારા ઘરે આવીને બેસે. પહેલે બાપુને લેવા આવવા, ખુરશી લઈને બાપુને અમારે અમે બેસે, એને જોડે જનાબને જોડે એમને બેહારો. રાયપુરને મંદિરમાં જા તો મંદિરમાં જા તો એક આપણે રોનીનો કોઈ
પૂજારી હતો કે તું સદારામ બાપુને લઈને આવ્યો, તો સદારામ બાપુને અમારા બેને લઈ જઈને છેક મંદિર અંદર લઈ ગયા. પછી મંદિરમાં અમને લઈ જઈને પૂજા કરાવી. પૂજા સુધી અમને બેહારા. તુલસીબાઈની જાન અહીંથી સનાર લઈ જાવ તો તુલસીબાઈની જાન મને કહે તમે ટોપી ના કાઢતો હસન ચાચા, તમે મારી જોડે બેહો જમવા. સદારામ બાપુની જય. કોરોના આવ્યા ને એટલે મેં બાપા પાસે આવ્યા. બાપા પાસે માફી માગીને કીધું બાપા રોગચાળો આવ્યો, મને કે નારાયણ કરો ભગવાન. એક તાપી છોડે નારાયણ ભગવાનનું નામ લે એટલે બાપો આવી જાય. પછી અમારા ગામના અમદાવાદથી આવ્યા માણસો રોગ લઈને આવ્યા, હરિજન આવ્યા તો એને દુઃખ મટી ગયું. મુસલમાન આવ્યા કલકત્તા સુરતથી, તો બાપાનું નામ લ્યો ને કોઈ માણસને ઈજા નથી થઈ. બાપો એટલે ભગવાન તરીકે પૂજાય. અમારા બનાસકાંઠાના બાપુ ભગવાન હતા અને એમને તો 7 લાખ લોકોને વ્યસનથી મુક્ત બનાવ્યા છે. જે કામ સરકાર નથી કરી શકી વ્યસન મુક્તિનું, એ કામ પૂજ્ય બાપુએ કર્યું છે. તો સરકારશ્રીએ પણ બાપુને એવોર્ડથી નવાજ્યા હતા, ગુજરાત સરકારે. એટલે અમારું જીવન પણ ધન બન્યું છે. બાપાના ખૂબ આશીર્વાદ અમારા ઉપર છે. હે બાપા, તમારા ચરણોમાં અમને કાયમ સમાવજો. જય ગુરુ મહારાજ, જય સદારામ બાપા, જય દત્ત બાપા. પૂજ્ય બાપાના ધામમાં દર પૂનમે હજારોથી વધારે ભક્તો દર્શન કરવા આવતા. દરેકને પ્રેમથી ટપલી મારતા જય નારાયણ, જય નારાયણ કહેતા. ભક્તોની આસ્થા ખૂબ જ સદારામ બાપામાં હતી અને કેટલાય ખેડૂતોના બોરવેલ ના ખારા પાણી પણ બાપાના આશીર્વાદથી મીઠા બન્યા છે. એવું બનેલું એકવાર જ્યારે બાપાને માલસર જવું હતું ત્યારે બાપાએ કહ્યું કે વેલા ભાઈ માલસર મૂકવા આવો. ત્યારે અમે મૂકવા નીકળ્યા તો અમારી ગાડીની અંદર 300 રૂપિયાનું ડીઝલ નંખાયું. એ વખતે 1 લીટરના 35 રૂપિયાનો ભાવ હતો અને એ 300 રૂપિયાના ડીઝલમાં અહીંથી શેખ બરોડા, ડભોઈ, સિનોર અને માલસર પહોંચી ગયા હતા તો ડીઝલ નાખ્યું નહોતું. બાપા તો દેશ છૂટી ગયો. બાપા તો આજે પણ હયાત જ છે અને આજે બાપાના કાર્ય માટે અમે અમારું વેચી નાખવા અને અમે પોતે વેચાઈ જવા તૈયાર છીએ. સદારામ બાપાએ ટોટાણા ગામે 1163 દીકરા દીકરીઓના લગ્ન કરાવ્યા છે. સમૂહ લગ્નમાં આખા એ પંથકમાં 3000 થી વધારે દીકરા દીકરીઓના આશીર્વાદ આપ્યા છે. સદારામ બાપાનું જીવન આખું ભક્તિમાં અને લોક કલ્યાણ સમાજ સેવામાં વીત્યું છે. એક ગામથી બીજે ગામ ગયા 365 દિવસ નિરંતર ચાલ્યા કરે છે. કોઈ પણ ભક્ત પૂછે કે બાપા જમવામાં શું બનાવું, તો એ કહેતા કોબીનું શાક બનાવો. કોબીનું શાક એમને બહુ પ્રિય હતું. કોબી, ચોળી, દેશી કારેલા એમને ખૂબ ભાવતા. સદારામ બાપા હંમેશા એક જ સંદેશો તમામ ભગતને આપતા કે થોડું કરો પણ ઠીક કરો, સચ બોલ, ભજન કર. બાપાનો મંત્ર હતો જય નારાયણ, જય નારાયણ, જય નારાયણ. સદારામ બાપાનો જન્મ ઠાકોર કુળમાંથી થયો. એથી ગુજરાતભરના, ઉત્તર ગુજરાતના લાખો લોકોએ એમને પોતાની ગુરુ માન્યા છે. ઠાકોર સમાજમાં અગણિત લોકોએ વ્યસન છોડ્યું છે અને જીવનનો સાચો માર્ગ અપનાવ્યો છે. ઠાકોર સમાજે એમને યુગો યુગો સુધી પોતાના ગુરુ ગણ્યા અને એમના આશીર્વાદ લીધા. ગુજરાત રાજ્ય સરકારે એમને અનેક પુરસ્કારોથી સન્માનિત કર્યા અને સામાજિક સેવા માટે એમને ગુજરાત ગરિમા પુરસ્કાર આપ્યો છે. ટોટાણા આશ્રમથી તેઓએ લાખો ભક્તોને જીવનના સાચા માર્ગની ઓળખ આપી. એક નાનકડી ટપલી મારી જય નારાયણ, જય નારાયણ કહેતા. બાપા લાખો કરોડો ભક્તોના પ્રિય થઈ ગયા હતા અને બાપાનું જીવન ગંગાના પ્રવાહની જેમ આગળ વહેતું રહ્યું. પરંતુ સમયને ક્યાં કોઈ રોકી શકે છે? એવો સમય આવ્યો. એક દિવસ એવો ઉગ્યો, લાખો કરોડો ભક્તોને એકલા મૂકી શોકમગ્ન કરી પરમ પૂજ્ય સદારામ બાપા બ્રહ્મલીન થયા. વૈશાખ સુદ દશમની સાંજે 6:47 એમણે પોતાના દેહનો ત્યાગ કર્યો. તારીખ 14
5/2019 પરમ પૂજ્ય સંત શ્રી સદારામ બાપાએ 111 વર્ષની વયે છેલ્લા જય નારાયણ કહ્યા. જય નારાયણ. નારાયણ શરીર આ દુનિયા છોડી દે છે, પરંતુ પરમ આત્માનું તેજ, એમનો પ્રભાવ ક્યારેય વિસરાતો નથી. આજે પણ ટોટાણા આશ્રમમાં આપણને સદાચારનો, સત્યનો, ધર્મનો માર્ગ બતાવતી એ પરમ તેજ આત્મા સદૈવ હાજર હોય એવી અનુભૂતિ થાય છે. પરમ પૂજ્ય સદારામ બાપાનો ભંડારો કરવામાં આવ્યો હતો. પૂજ્ય દાસ બાપુને ગુજરાતના નામી અનામી સંતોની હાજરીમાં શાલ ઓઢાડી ગાદીપતિ તરીકેનો અધિકાર આપવામાં આવ્યો. તે પ્રસંગે ગુજરાતનું વિશ્વવિખ્યાત જગન્નાથ મંદિરના મહંત મહામંડલેશ્વર શ્રી દિલીપદાસ બાપુ, અનંત વિભૂષિત મહામંડલેશ્વર પરમ પૂજ્ય ભારતી બાપુ જૂના અખાડા જુનાગઢ, શ્રી દોલતરામ બાપુ નોર્થ આશ્રમ, શ્રી જાનકીદાસ બાપુ કમિજલા ભાણ સાહેબ આશ્રમ વિરમગામ, મહંત શ્રી ઘનશ્યામપુરી મહારાજ થરા વાળીનાથ મંદિર, મહંત શ્રી જગદીશપુરી થળી જાગીર મઠ, એવા અનેક સંતો મહંતોની હાજરીમાં ટોટાણા આશ્રમમાં ભંડારો થયો હતો. પરમ પૂજ્ય સંત શ્રી સદારામ બાપુના આશ્રમ ટોટાણામાં સેવાના ભેખધારી એવા સંત શ્રી દાસ બાપા આશ્રમે તમામ જવાબદારીઓ સંભાળી રહ્યા છે અને બાપુશ્રીના માર્ગે ચાલી અવિરત સેવા કરી રહ્યા છે. સંત શ્રી સદારામ બાપુનો બીજો આશ્રમ વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના માલસર મુકામે બનાવવામાં આવ્યો છે. નર્મદા નદીનો તટ અને તટ પર આશ્રમ આજે કાર્યરત છે, જ્યાં શ્રી દાસ બાપાના મોટા દીકરી લીલાબાઈ સેવા આપી રહ્યા છે. આ આશ્રમ બન્યા પછીથી આજ સુધી અવિરતપણે સેવા ચાલુ છે, જ્યાં શ્રી ચંદનજી તલાજી ઠાકોર, શ્રી ભગતસિંહ વેલાજી રૂડાજી ઠાકોર, શ્રી પોપટજી મોળાજી ઠાકોર, શ્રી વસંતજી જયસંગજી ઠાકોર એવા ઘણા ભક્તો આશ્રમનું તમામ કાર્ય સંભાળી રહ્યા છે. માલસર આશ્રમ માટે સેવાભાવી બાપુના ભગત શ્રી અશોકભાઈ મારફતિયા ઠક્કરે જમીન દાનમાં આપી હતી. સંત શિરોમણી શ્રી સદારામ બાપાનો ત્રીજો આશ્રમ જુનાગઢમાં આવ્યો છે. મજેવડી દરવાજાથી ભવનાથ રોડ તરફ શિવ ધૂણા સામે અહીં આશ્રમ ટોટાણાની જેમ સદાવ્રત અહીં પણ ચાલ્યા જ કરે છે. આ આશ્રમમાં શ્રી ચંદનજી તલાજી ઠાકોર, શ્રી વેલાજી રોડાજી ઠાકોર, શ્રી વસંતજી જયસંગજી ઠાકોર, શ્રી ચરણસિંહ કાનુભા વાઘેલા આંગણવાળા જેવા ભક્તો અવિરત સેવા આપી રહ્યા છે. સેવાના ભેખધારી, ગરીબોના કલ્યાણકારી, લાખો કરોડો લોકોની શ્રદ્ધાનો મૂળ સ્ત્રોત, જીવનના સાચા માર્ગદર્શક, ભગવાનની અનુભૂતિ કરાવનાર, જીવનને બદલી નાખનાર આ મહાન સંતને કરોડો વર્ષો સુધી ભગવાનના સ્વરૂપે જોવામાં આવશે. જ્યાં સુધી ચમકતા રહેશે ચાંદ સૂરજ ને તારા, જ્યાં સુધી વહેતી રહેશે ગંગાની જલધારા, ત્યાં સુધી પૂજાતા રહેશે સંત શ્રી સદારામ બાપા અમારા. જય જય રામ, જય જય સદારામ. બોલો પરમ પૂજ્ય સંત શ્રી સદારામ બાપાની જય.